નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની એવી યોજના વિશે વાત કરીશું જેનું નામ છે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના। આ યોજના અંતર્ગત ગાયના નિભાવ ખર્ચ માટે ₹10,800 ની સહાય આપવામાં આવે છે। આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે હેતુથી દેશી ગાયના નિભાવ ખર્ચ માટે ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ગાય નિભાવ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। યોજનાનો લાભ કોને મળશે તેની વાત કરી લઈએ તો આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવા પાત્ર થશે। ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય હોવી જોઈએ અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા 1 એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ। આ યોજનાનો લાભ મળ્યેથી ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા માલુમ પડશે તો સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે। જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય, વેચી નાખવામાં આવે કે પ્રાકૃતિક ખેતી બંધ કરી દેવામાં આવે તેવા સંજોગોમાં સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે। સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ પણ એક ખેડૂતને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। મળવાપાત્ર સહાયની વાત કરી લઈએ તો આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય માટે નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 એટલે કે વર્ષે ₹10,800 ની સહાય આપવામાં આવે છે। અરજી ક્યાં કરવાની રહેશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। વર્ષ 2026-27 માટે મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં જ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। ત્યાં સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી લેવાના રહેશે। તો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો અરજી ફોર્મની નકલ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડ, જમીનના 7/12 અને 8ની નકલ, જાતિનું પ્રમાણપત્ર SC અને ST ખાતેદાર હોય તેના માટે, બાહેંધરી પત્રક સંયુક્ત ખાતેદાર માટે, દિવ્યાંગનું પ્રમાણપત્ર જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેના માટે, વન અધિકારીનું પ્રમાણપત્ર લાગુ પડે તો આ તમામ ડોક્યુમેન્ટ એકઠા કરી રાખવાના રહેશે। યોજનાના ફોર્મ હવે ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે। તો મિત્રો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને ₹900 લેખે સહાય આપવામાં આવશે। અમારી આ માહિતી અનુકૂળ લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી યોજનાની માહિતી મળતી રહે।